એવું કહેવામાં આવે છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે, પણ જ્યારે વાત અબજોપતિઓની આવે ને ત્યારે આ જ કાનૂનના હાથ બહુ જ ટૂંકા થઈ જાય છે. અને હમણાં એટલા માટે ખળભળાટ મચી ગયો છે કારણ કે આની અંદર એવા લોકોના નામ છે કે જે કદાચ તમે વિચારી પણ ના શકો. બાળકીઓનો રેપ, આની સાથે સાથે એમનું મર્ડર. પરંતુ આજે આ દુનિયામાં એવા લોકો પણ છે, કદાચ એને લોકો કહેવા પણ ખોટું છે. બિલ ગેટ્સ, ડોનાલ્ડ જે ટ્રમ્પ. એક વખત કહું આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. એવું કહેવામાં આવે છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે, પણ જ્યારે વાત અબજોપતિઓની આવે ને ત્યારે આ જ કાનૂનના હાથ બહુ જ ટૂંકા થઈ જાય છે. એપ્સ્ટીન ફાઇલ વિશે તમે ઘણું બધું સાંભળી લીધું છે, પરંતુ હવે જે નવા ખુલાસા થયા છે ને એ કદાચ તમને માનવામાં પણ બિલકુલ નહીં આવે. બાળકીઓનો રેપ, એની સાથે સાથે એમને વેચવા, આની સાથે સાથે એમનું મર્ડર અને એવા લોકોના નામ કે જે ક્યારે વિશ્વાસમાં ન આવે, આ બધું જ થયું. હવે આ નવા ખુલાસા શું થયા છે એ આપણે સૌથી પહેલા શરૂઆતથી સમજીએ. હવે આપણે એપ્સ્ટીન ફાઇલ જે બોલી રહ્યા છીએ તો બેઝિકલી એક વ્યક્તિનું નામ છે જેફરી એપ્સ્ટીન. એના નામ પરથી આ ફાઇલનું નામ રાખવામાં આવ્યું છે. પણ આ જેફરી એપ્સ્ટીન કોણ છે? જેફરી એપ્સ્ટીન એક અમેરિકન ફાઇનાન્શિયર હતા જેમનો જન્મ 1953માં થયો હતો. તેઓ શરૂઆતમાં શિક્ષક હતા, પછી બેન્કિંગમાં આવ્યા અને અબજોપતિ પણ બન્યા. તેઓ પ્રખ્યાત થયા કારણ કે તેમના અનેક રાજનેતા, વેપારી, વૈજ્ઞાનિકો અને સેલિબ્રિટીઝ સાથે સંબંધો હતા. પરંતુ એમની જે અત્યારે જે બહુ જ ફેમસ થયા છે એની પાછળનું કારણ છે એક ટાપુ. એને પોતે એક ટાપુ વસાવેલો હતો. ખાસ કરીને ત્યાં નાની જે બાળકીઓ હતો એને લઈ જવામાં આવતી હતી, તેનું શોષણ કરવામાં આવતું હતું અને પોતાના જે મિત્રો હતા એની સાથે એ બાળકીઓને શેર કરવામાં આવતું હતું, એને વેચવામાં આવતી હતી. 2008માં તેને સજા થઈ, પરંતુ ખૂબ ઓછી, માત્ર 13 મહિનાની. અને 2019માં ફરી તેની ધરપકડ થઈ, પરંતુ ધરપકડના થોડા મહિનાઓમાં જ તેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે તેનું સુસાઇડથી મોત થયું છે, તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે તેને મર્ડર કરવામાં આવ્યું છે. જો કે આનું રહસ્ય હજુ પણ રહસ્ય જ રહેલું છે. હવે તમે એપ્સ્ટીન તો જોઈ લીધો, પરંતુ એપ્સ્ટીન ફાઇલ શું છે? એપ્સ્ટીન ફાઇલ્સ એ એફબીઆઈના તપાસના દસ્તાવેજો છે, જેમાં હજારો પેજીસ, ફોટા, વિડીયો, ફ્લાઇટ લોગ્સ અને વિટનેસ સ્ટેટમેન્ટ છે. આમાં એપ્સ્ટીનના ગુનાઓની વિગતો, તેમના સંબંધો અને તપાસના રિપોર્ટ્સ છે. અને હમણાં એટલા માટે ખળભળાટ મચી ગયો છે કારણ કે આની અંદર એવા લોકોના નામ છે કે જે કદાચ તમે વિચારી પણ ન શકો. બિલ ગેટ્સ, ડોનાલ્ડ જે ટ્રમ્પ, આની સાથે સાથે ઘણા મોટા એવા સેલિબ્રિટી છે, હોલિવૂડના પણ છે ખાસ કરીને. એ બધા જ સેલિબ્રિટીઓના નામ આની અંદર છુપાયેલા છે. હવે અહીં સુધી તમને એ સમજાઈ ગયું કે એપ્સ્ટીન ફાઇલ શું છે, એપ્સ્ટીન કોણ હતા. પરંતુ આની અંદર એટલે કે આ જે ટાપુ હતો એની અંદર શું થતું હતું એની વાત કરીએ. એપ્સ્ટાઇન અને તેની સાથી ગિલિયન મેક્સવેલ યુવતીઓને મસાજ અને મોડેલિંગના બહાને લાવતા હતા અહીં, અને ટાપુ પર પહોંચતા જ તેમના પાસપોર્ટ અને ફોન છીનવી લેવામાં આવતા હતા. હવે ત્યાં રહેલી જેટલી પણ યુવતીઓ છે, એટલે કે જે ઓલરેડી ટાપુ પર હતી, એ નવી યુવતીઓ જેટલી પણ આવે એને મજબૂર કરતી હતી કે એને અમુક કામ તો કરવું જ પડશે. આટલું જ નહીં, નવી યુવતીઓને ફસાવી લાવવા પણ મજબૂર કરાતી હતી. આ એક પદ્ધતિસરનું ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ હતું. અત્યારે સોશિયલ મીડિયા ઉપર અને ખાસ કરીને ટ્વિટર ઉપર એટલા વિડીયોઝ અને ફોટોઝ વાયરલ થયા છે, અને એવી કન્ડિશનમાં વાયરલ થયા છે કે જે કદાચ હું તમને આ પ્લેટફોર્મ ઉપર બતાવી પણ નહીં શકું. અમુક બાળકીઓ સાથે લિટરલી રેપ થયેલું છે, એમનું મર્ડર પણ થયેલું છે. આટલું જ નહીં, ટાપુ પર એક અજીબ વાદળી પટ્ટાવાળી ઇમારત હતી જેને લોકો ધ ટેમ્પલ કહેતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ઇમારતની નીચે અનેક રૂમ હતા જ્યાં પાવરફુલ મહેમાનો માટે ખાસ વ્યવસ્થા હતી. હવે આની અંદર ખાસ કરીને અલગ જગ્યાઓ પર 24/7 કામ કરી શકે એવા કેમેરા પણ હતા. હવે આની અંદર શું થતું હતું એની વાત કરીએ. સામાન્ય રીતે આપણે કોઈને ટોર્ચર કરતા જોઈએ ને તો આપણું હૃદય દ્રવી ઉઠે. આપણે એમ થાય કે આ માણસ કેવી રીતના કરે. પરંતુ આજે આ દુનિયામાં એવા લોકો પણ છે, કદાચ એને લોકો કહેવા પણ ખોટું છે. આજે એવા રાક્ષસો પણ છે કે જે લોકો બીજાને ટોર્ચર થતા જોઈને એમને મજા આવે છે, અથવા તો એવા રાક્ષસો પણ છે કે જેમને બીજાને ટોર્ચર કરવામાં આનંદની અનુભૂતિ થાય છે. અત્યાર સુધી તમે મનુષ્યને પશુ અને ખાતા જોયા હશે, પરંતુ અત્યાર સુધી તમે ક્યારેય માણસ જ માણસને ખાય એવા કેસીસ બહુ જ રેર ઓફ ધ રેર કેસમાં જોયા છે.
આવું જ અહીં એટલે કે જેને કેનાબિલિઝમ અંગ્રેજીમાં કહેવાય છે, આ બધું જ આ ટાપુ ઉપર થતું હતું. યુવતીઓને એક મહેમાન પાસેથી બીજા પાસે ટ્રાન્સફર કરાતી અને એવી દવાઓ અપાતી જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે અશક્ત બની જાય. અને પિઝા ગેટ જેવી થિયરીઓ અને દસ્તાવેજો મુજબ અહીં અમુક અજીબ કલ્ટ જેવા કૃત્યો પણ થતા હતા. એપ્સ્ટાઇન જીનેટિક્સમાં રસ ધરાવતો હતો અને તેની લેબમાં તે પોતાની સુપર રેસ એટલે કે પોતાના 20 બાળકો એક સાથે પેદા કરવા તૈયાર કરવાનો પ્લાન કરતો હતો. હવે બંનેની અંદર બે એવા નામો છે કે જે ખૂબ જ ચર્ચાયા. સૌથી પહેલું બિલ ક્લિન્ટન, જેને એપ્સ્ટાઇનના પ્લેનમાં 26 વાર મુસાફરી કરી. બીજું છે ડોનાલ્ડ ટ્રમ્પ, જે એક સમયે એપ્સ્ટાઇનના ગાઢ મિત્ર હતા. ટ્રમ્પ પર 1994માં એક 13 વર્ષની બાળકી સાથે રેપના આરોપો પણ છે. સવાલ એ છે કે જો ટ્રમ્પને એપ્સ્ટાઇનની આદતોની ખબર હતી અને અગાઉ તેને 2002માં સ્વીકાર્યું પણ હતું, તો તેઓ હજી સુધી કેમ ચૂપ રહ્યા? આટલું જોઈએ, જેપી મોર્ગન જેવી મોટી બેંકોએ એપ્સ્ટાઇન સાથે કામ કર્યું. વિક્ટોરિયા સિક્રેટના માલિકે એપ્સ્ટાઇનને પોતાના ફાઇનાન્સ હેન્ડલ કરવા જેટલી છૂટ આપી હતી. આ બધું નાણાંનું રોકાણ શેલ કંપનીઓ દ્વારા થતું હતું, જેથી મની લોન્ડરિંગ થઈ શકે. હોલિવૂડ સ્ટાર આર્મી હેમર પર લાગેલા નરભક્ષ એટલે કે કેનિબલિઝમના આરોપો સાબિત કરે છે કે માનસિક વિકૃતિ કેવી હોય છે. તેણે સ્ત્રીઓને મેસેજ કર્યા હતા કે તેને તેમનું માંસ ખાવું છે. તેને આખો પરિવાર પેઢીઓથી જાસૂસી અને મની લોન્ડરિંગમાં ફસાયેલો છે. જો કે મેં તમને જે કીધું ને, એ એપ્સ્ટાઇન ફાઇનનું માત્ર 5% છે. હજુ તો 95% એટલું છે અને એટલું હદ બારે ખરાબ છે કે કદાચ હું અહીંથી તમને નહીં જ બતાવી શકું, ના કોઈ મીડિયા તમને બતાવી શકશે. અતિ હદ બારે જેટલું શોષણ થયું છે એટલું કોઈ વિચારે ને તો એના રૂવાડા ઊભા થઈ જાય. પરંતુ હવે આ બધું જ થયું છે. અત્યાર સુધી ઘણા બધા લોકો એના ઉપર ચૂપ રહ્યા છે અને જેના ઉપર સૌથી વધારે આરોપો લાગ્યા એ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ થઈને અમેરિકામાં બેઠા છે. પરંતુ તેઓ અને તેમના વકીલો સતત એમ કહી રહ્યા છે કે આ બધા જ જે આરોપો એમના ઉપર લાગવામાં આવે છે એ બધા જ ખોટા છે, એમાં કોઈ જ તથ્ય નથી. જો કે હવે આગળના સમયમાં શું તપાસ થાય છે અને આગળના સમયમાં શું સાબિત થાય છે એના ઉપર બધાની નજર છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.